ભરૂચના થામ ગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા માટે ગયો. આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી જઈ બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગતરોજ પડેલા 7.5 ઇંચ મુસળધાર વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે, જેમાં નદી, નાળાઓ, તળાવ અને નહેરો છલોછલ થઈ ગઈ હતી. ત્યારે ગતરોજ ભરૂચ તાલુકાના થામ ગામનો 8 વર્ષીય મોહમ્મદ હુસેન મંસૂરી વરસાદી માહોલમાં નહેરના પાણી જોવા માટે ગયો. આ સમય દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો. આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને શોધવાની કવાયતમાં લાગી ગયા. જોકે ભારે જહેમત બાદ મોહમ્મદ હુસેન મંસૂરીનો મૃતદેહ હાલતમાં મળી આવ્યો હતો. ફાયરની ટીમે તેના મૃતદેહને બહાર કાઢ્યો. આ મામલે તાલુકા પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 8 વર્ષીય મોહમ્મદ હુસેનના મોતથી પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.